જામની જામની એટલે અંધારી રાત। અત્યારે રાતની હો 50-50 બેટરીની લાઈટો કરીએ, રાત નો જાય જબુકડીથી, પણ સૂર્ય ઉગે તો આખી પૃથ્વીમાંથી અંધારાને બગાડી મૂકે। નવ જાય જબુકડીથી જામની, રવિ ઉગે તો રહે નહીં રાત। गुरुजी एवा गोतीए, सूर्य उगे आखी पृथ्वी माथी अंधारा ने भगाड़े छे, पण जेना घट में अंधारू छे न्या सूर्य भगाड़ी शकतो नथी घटनुं अंधारू। जेना घट में अंधारू छे ई धोळे दिए खाडा में पड़े छे, धोळे दिए न करवाना काम करे छे, कारण के भीतर में अंधारू छे। सूर्य बाहर अंधारा ने भगाड्યું, भीतरना अंधारा ने નથી ભગાડ્યું। ભીતરનું અંધારું ભગાડવા માટે જાગૃત સંત પુરુષ સદગુરુની જરૂર છે, અને જાગૃત સદગુરુ જ્યારે મળે, 17 ગુરુ કર્યા દાસી જીવણે, ભીતરનું અંધારું ન ગયું। 18 ભીમ સાહેબ મળ્યા એટલે એને ગાયું એક ભજન, અજવાળું અજવાળું રે ગુરુ આજ તમ આવે મારે અજવાળું। એ ભજન સાંભળીને ઘણાએ કીધું કે 17 ગુરુ સુધી તને અજવાળું ન થયું તો ભીમ સાહેબે હું તને આરાધ લખી દીધો, તે તને અજવાળું થઈ ગયું। જીવન કે સાચું બોલું તો કે હા, કે વણ અક્ષરે અક્ષર, એકે અક્ષર નહીં, લીએ નહીં। વણ અક્ષરે અક્ષર એટલે અક્ષરાતીત છે, એમાં અક્ષર હાલે નહીં। શબ્દાતીત છે, એમાં શબ્દ હાલે નહીં। વણ અક્ષરે અક્ષર, વણ લીએ લી। જીવન ને ગુરુ ભીમ ભેટ્યા એટલું કહી શકું ને મળતા मारे रात माथी थई गयो दी, हवे कोई दी अंधारू थाय एम ज नथी, कोई दी आत्मे एम ज नथी। न जाय झबुकड़ी थी जामनी, रवि उगे तो रहे न रात। गुरुजी एवा गोतीए भीतरनु अंधारू बगाड़ी दिए एवा, जेनो बोध सांभळता बळी जाय करम बापड़ा। एनो बोध सांभळवाथी एक घड़ी आधी घड़ी, आधी में पुनियाद। करो संगत संत की घटे कोट कोट, अपराध। बोध सांभळता बळे कर्म बापड़ा, जट जणाया जीवनी जात। गुरुजी एवा गोती, હવે જીવની જાત શું છે? આપણી આ કાયામાં જીવ ને આત્મા ને શિવ ને પરમાત્મા ના 4-5 નથી રહેતા ભેગા, તો જીવની જાત શું? वाछड़ी से तो गाज, वाछड़ी से तो गाज, पर दशा वाछड़ी नी। जहां लगी वाछड़ी नी दशा से ता लगी एनी माने धावવું પડે। धावण मुकाव्या પછી ખડ ખાવાની શરૂઆત કરે। ખડ ખાય એટલે વાછડીની દશા મટી, ઓળકાની દશા આવે। મુદ્દો તો ઈ જ છે, ફરે છે હું દશા। અને જ્યારે એના પેટમાંથી એના જેવું રૂપ બહાર કાઢે તઈ સંપૂર્ણ ગાય। છાશ થાય, દૂધ થાય, દહીં થાય, ઘી થાય, તઈ સંપૂર્ણ ગાય। દશા ફરે છે, મુદ્દો તો ઈનો ઈ જ છે। બે શારામાં ભેગા વાસળી ને ઓળકો ને ગા ને એવું ભેગું નથી રહેતું કોઈ। નાની હોય તી પાડી, ભેંસ દોવી હોય કે પારું મૂકો, જા લગી ધાવે તા લગી પાડી। ધાવણ મુકાવીને ખડ ખાતા શીખી જાય, ખડ ખાવા માટે મોટી થાય, પાડીમાંથી ખડેલું, ખડેલાની દશા આવે। થઈ ગયા પછી એના પેટમાંથી એના જેવું રૂપ બહાર કાઢે એટલે પૂર્ણ ભેંસ। પછી એને પાડીએ ન કહેવાય ને ખડેલું ન કહેવાય।
નાની હોય તો છોકરી ત્યાં લગી ડેડો કૂટે, ઢીંગલા ઢીંગલીની રમત કરે. મોટી થાય એટલે એનામાં કન્યાની દશા આવે. દશા ફરે મુદો તો ઈનો ઈ. અને કન્યાની દશા આવે એટલે આપો આપ એના માગા આવે. એ છોકરીને ગોતવા જવું ન પડે, ઘર આપડા માગા આવે. એમ આપણે એમાં દશા આવે એટલે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતી લે આપણે. પરણીને જ્યારે સાસરે જાય ત્યારે એનામાં વહુની દશા આવે. વહુની દશા આવે પછી કેમ બોલવું, કેમ હાલવું, વડીલોનો માચો કેમ જાળવવો એ શીખાડવું ન પડે. આપો આપ આવી જાય અને ઘર બંધાઈ જાય જ્યારે એનું, એના ધણીના સંતાનો થાય છે. જ્યારે એના શરીરમાંથી એના જેવું રૂપ કાઢે તો એ સંપૂર્ણ સ્ત્રી. જે એનામાં માની દશા આવે. એના સોરું જ્યારે જુવાન થાય, એના સોરું જુવાન થાય ને એના બીજે લગ્ન થાય, જે ગામની વહુ બની ગઈ હતી ગામ આખું એને માં કહે. પછી એને કોઈ વહુ કેતું દશા ફરે. જીરે લાખા જીવ દશાને દૂર કરો તો અનુભવનું સુખ થશે. આ સત્સંગ એટલા માટે દશા ફેરવવા કરવો પડે છે સત્સંગ. પણ કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન. અખાત હોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. દશા નો ફરી. કાળા મટી ગયા તારા કેશ, તારી ઉપર ધોળા આવ્યા. બદલી ગયો વૃદ્ધપણાનો આખો વેશ, તોય તારી મતી ફરી નહીં માંડ્યા. માટે જો દશા ફેરવવી હોય, આવો આવો દેશ અમારને કબીર કહે છે. દશા ફેરવવી હોય તો આવો દેશ અમારને, જ્યાં સદાય જીવે છે સંત, જ્યાં સ્વાયતું વર્ષે હાચા મોતીએ, ત્યાં તમે થઈને રેજો નિશ્રિંત. કબીર કે મારા દેશમાં આવવા માટે પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો. જે ઘર જાવું મુવા પછી ઈ ઘર જીવતા જુઓ. મારે ઘીરે આવવા માટે, મારા દેશમાં આવવા માટે જનની નથી, જણવા વાળી નથી, ત્યાં જન્મ લેવો પડે. જનની નહીં ન્યા મેં જન્મ ધરું, નહીં નીર ન્યા મેં નાવ, પૃથ્વી નહીં ન્યા મેં પાવ ધરું, નહીં ખંડ ન્યા મેં જાઉં. જનની નહીં ન્યા મેં જન્મ. માતા પિતા શરીરને જન્મ આપે છે. માતા પિતા શરીરને જન્મ આપે છે ને શરીર ક્ષણ ભંગુર છે. અને સદગુરુને જેને જન્મ આપે છે આમાં એનો કોઈ દી નાશ થતો નથી. આપણા બાપના દીકરા છીએ બુંદના, ગુરુના દીકરા છે ને છે નાદના. નાદ એટલે અવાજ. જ્ઞાનથી જન્મ આપે છે આપણા ભીતરમાં, આપણા આત્મા, આપણા નિજ રૂપને. જનની નૈન્યા મેં જન્મ ધરું એટલે ગુરુ દ્વારા, નહીં નિર્ણ્યા મેં નાવ એટલે બ્રહ્મ જ્ઞાનીનો સત્સંગ. મારી હેલી રે ઊન સરોવર ને પાળ નહીં, નહીં સરોવર કા રૂપ વિના પાળે એમાં નીર વિર્યા. પાણીમાં નાવાથી શરીર ઉપરનો મેલ જાય છે, જુલાબ લેવાથી ઓજરીનો મેલ જાય છે, અને સત્સંગથી મનનો મેલ જાય છે. સત્સંગ વિના મન સુધરે નહીં. મેલ મંડળે જો ધોઈ કરી ડારો વીરા મારા, શબ્દોના સાબુ લગાય. સુરતા શિલા પર ઝટકી પછાડીએ, એની વિધ હોય ઉજળા રામ. આ દિલ કેરા ડાગ મિટા દે મેરે ભાઈ. આપણા મન ઉપર મળ વિક્ષેપ ને આવરણનો મેલ ચડ્યો છે. આપણું કપડું 15 દીથી ભલે મેલું હોય, મહિના દીથી મેલું હોય કપડું, શું ઉજળું કરવામાં મહિનો દી લાગે?
5 મિનિટ સાબુ લગાડીને ધોવાથી મહિના દીનો મેલ 5 મિનિટમાં વ્યો જાય। એક ઘડી આધી મેં પુની और કરો સંગત સંત કી। સંતની સંગતો અને સંત કોણ? સંત તમામ જાતથી પર હોય। સંત કોઈ જાતની ભીતરમાં ગાંઠ નો વાળે। સંત એને કહીએ જેને ઈચ્છા નહીં જરીએ। સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં परमार्थ ने कारणे चारे धरे थे। हो शिक्षक भेड़ा करो, हो शिक्षक भेड़ा करो। एक मां जेटलू भणावे एटलू हो शिक्षक नो समजावी हगे। हो शिक्षक शिखामण आपे, एक मां शिखामण आपे न्या हो मास्टर टूका पड़े। अने एवी 1000 मां तई एक संत। मां तो एना सोरूनी ज व्याधि करे, एना सोरूने ज समजावे। त्यारे संत सदगुरु जेना साचा ई सर्वई ने सरखा गणे। एनी हामा आवे एने एना हृदय में हमाड़ी ले एनु नाम संत। एनी दृष्टि में सीमाड़ा न होय के आपणो शिष्य नथी, ए आपणी कोमना क्यां छे, ए आपणी संप्रदाय नो क्यां छे। संतनी कोई दी आवी विचारधारा होय नहीं। कोई आवो आवो देश हमारे ज्यां सदाय जीवे से संत। कायम जीवू से मेरा पसी जीवे ने ई जीवन हाचू। मेरा पसी जीवू। बुद्ध ने 80,000 वर्ष थी आजी जीवे। महावीर जीवे। मीराबाई नरसैयो जीवे। दासी जीवन खीम रवि वाण त्रिकम मोरार आ बधाई जीवे। इनी जन्म जयंती उजवाई से। 18 कोम ने मोढे एना नाम से। ई बधाई ना हगा नथी, बधाई नी मासी ना दीकरा नथी। मर्या पछी जो जीवવું હોય તો શું કરવું? મરણ પેલો છે મરે। મોત આવ્યા પહેલા જે મરી જાય મર્યા પછી જીવે। તો મોત આવ્યા પહેલા કેમ મરવું? અખા જેમ તુંબડું માયથી મરે, જેમ તુંબડું બારે હાજુ રહીને અંદર મરી જાય છે। તો ઈ તો તરે છે પણ એનો આધાર લેનારાને તારી દે છે। મર્યા પહેલા આમ મરવાનું છે। मर्या पहला केम मरवू? जेम गड़गड़ियू नाळेर अंदर ने अंदर काचली छोड़ी दे। खखड़ावो एटले अंदर गोटो रमे। क्यांय काचली हारे सोट्यू नथी। फोड़ो मात्र काचली छूटे से तूटे से, गोटो आखोय सही सलामत નીકળી જાય છે। આવા ગમનનું એને કાંઈ નથી અડતું। કાચલી છોડીને હરપ જેમ વયો જાવે। नहीं जावे नर नहीं जावे, जड़े सदगुरु सेवा ई नर नहीं जावे। रामो पीर कैसे मरण पेला जे मरे, मोत आया पेला मरवानु कैसे संतो। पण अफसोस ज्यां जोयुं